વિશેષ મહત્વતા છે. વિદ્યા ધનમ સર્વ ધનમ પ્રધાન. અને આજના સમયે તો વિદ્યાને બહુ અત્યધિક મહત્વ છે. તમારા બાળકોને ભણાવો, જે મીડિયમમાં ભણાવો હોય, પરંતુ સાથે સાથે એને આ શાસ્ત્ર પણ ભણાવો, શાસ્ત્ર પણ વચાવો. એની પણ આજના સમયે દરેકને જરૂરિયાત છે. કારણ કે જ્યારે વ્યક્તિ શાસ્ત્ર વાંચશે, ધર્મ ગ્રંથ વાંચશે, ત્યારે એને સાચી આપણી સંસ્કૃતિની ખબર પડશે કે માતા કોને કહેવાય, પિતા કોને કહેવાય, ભાઈ કોને કહેવાય. આ ધીરે ધીરે આપણામાંથી, સમાજમાંથી નિવૃત્ત થતું જાય છે. એનું કારણ શું છે? બસ આ જ મેં કાલે પણ કથામાં કીધું હતું કે આ કથા પહેલા બાળકો માટે છે. ગોકર્ણજી મહારાજ મહાજ્ઞાની થયા અને સામે જ એનો ભાઈ ધુંધુકારી મહાખલ. ખલનો એક અર્થ થાય દુષ્ટ, અધર્મી. કોઈ પણ ન કરવાના કાર્ય એવા ન હતા કે જે ધુંધુકારી કરતા ન હતા. ચોરી કરવી, લૂંટફાટ કરવી, વ્યભિચાર કરવો, અનીતિનું આચરણ કરવું, ન ખાવા યોગ્ય પદાર્થ ખાવા, ન પીવા યોગ્ય પદાર્થ પીવા, ન કરવાના કૃત્યો કરવા, આ દરેકની અંદર કેટલા બધા પ્રદીપ્ત થયા. આત્મદેવજીને અત્યધિક વેદના થઈ. આત્મદેવને ચિંતા થવા લાગી. અને વાત પણ સાચી છે કે જ્યારે સંતાન ન હોય ને તો એક દુઃખ લાગે કે ભાઈ મારે સંતાન નથી. સંતાન થાય અને પછી જો એનું મૃત્યુ થાય ને તો 100 દુઃખ લાગે કે હોત તો એના પરણાવત, એના દીકરા હોત, એને આમ કરત, ડૉક્ટર બનાવત, તો 100 દુઃખ છે. પણ સંતાન થાય અને પછી લાયક ન બને ને તો 1000 દુઃખ છે. આના કરતાં ન હોત ને તો સારું. સંતાનમાં જ્યારે સારું સંસ્કારનું સિંચન કરશો ત્યારે જ એ સંતાન બનશે. અહીંયા એ ધુંધુકારી ખલ બન્યો. કેમ? તો કે એની માં ધૂંધલીના વિચાર કેવા હતા કે જે આપણે કાલે સમજ્યું કે એ જ એવો વિચાર કરતી કે હું ગર્ભવતી થઈશ, ઘરમાં આગ લાગશે ને હું મરી જઈશ તો. લોક વાર્તા રતા નિત્યમ. એનો સ્વભાવ કેવો હતો? પારકી પંચાયત કરવાનો, બહુ જલપગા, બહુ બોલવાનો, ક્રૂર, કપટી, આવા સ્વભાવની સ્ત્રી હતી. અને એ સ્વભાવની સ્ત્રી એ જ્યારે માતા બને, અથવા તો ભલે બીજાનું બાળક લઈને પણ માતા તો પોતે ગણાય, તો એના સંતાન કેવા હોય આ યાદ રાખવા. આપણું સુભાષિત કહે છે, સુશીલો માતૃ પુણ્યેન પિતૃ પુણ્યેન ચાતુર ઔદાર્યમ વંશ પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યવાન. કે જ્યારે બાળક સંસ્કારી થાય ને ત્યારે સમજી લેવાનું કે માતાના પુણ્ય સારા છે, અથવા તો માતાએ આની પાછળ યોગ્ય સમય આપ્યો છે, ત્યારે જ બાળક સંસ્કારી બને. પિતૃ પુણ્યેન ચાતુર. જ્યારે વ્યક્તિ ચતુર બને, બુદ્ધિશાળી બને, કાર્ય, વ્યાપાર, જીવનની અંદર યોગ્ય પોતાનું સ્થાન બનાવે, ત્યારે સમજી લેવાનું આના પિતાએ આની પાછળ યોગ્ય સમય આપ્યો છે. કારણ કે ચાતુર્યતા કોનાથી આવે? પિતાથી આવે. ઔદાર્યમ વંશ પુણ્યેન. જ્યારે વ્યક્તિ ઉદાર બને, 5 રૂપિયાનું દાન કરતો થાય, કોઈને ખવડાવતો થાય, કોઈ આવા સત્કાર્યની અંદર સહભાગી બને, ત્યારે સમજવાનું કે એના વંશની અંદર કોકે આવા સત્કાર્ય કર્યા છે. એ સંતાનમાં દેખાય.
તો આજ ગોકર્ણજી મહારાજ તો ગાયના પુત્ર છે, એની માં તો કામધેનુ છે. આખા ગવામ વિશ્વસ્ય માતરઃ, આખા વિશ્વની માં એનો પુત્ર, એ તો સંસ્કારી જ હોય. તો આપણું સંતાન કેવું થાય તેના ઉપર આધારિત છે. પહેલા આપણે માતા અને પિતાઓ. તળાજા ભાવનગર બાજુમાં ઘણા નામ સાંભળ્યું હશે કદાચ. ત્યાંના કાઠી દરબાર નામ હતું એનું એભલવાળા. બહુ સારું નામ. એભલવાળાના એક સંતાન, એમનો દીકરો, એમનું નામ હતું ચાપરાજવાળા. શું નામ હતું? ચાપરાજવાળા. એમાં રાજસ્થાન બાજુથી કોઈ કવિ આવ્યા, એભલવાળાના દરબારની અંદર એની બિરદાવલી કરી. એભલવાળા તો પછી ખુશ થયા, ચાપરાજવાળા પહેલા ખુશ થયા. અને ચાપરાજવાળાએ કીધું, ગઢવી માંગો, તમારે શું જોઈએ? સાંભળજો, સંતાન કેવા હોય એટલે સંતાન ક્યારે થાય. ચાપરાજવાળાએ કીધું, ગઢવી માંગો, તમારે શું જોઈએ? એટલે ગઢવીએ કીધું, દરબાર બીજું તો કાંઈ નહીં, અહીંથી રાજસ્થાન જવું છે. હું જે અશ્વ લઈને આવ્યો છે એ થોડો નિર્બળ બન્યો છે, એક મારે અશ્વ જોઈએ. ચાપરાજવાળા એને પોતાની ઘોડશાળાની અંદર જ્યાં ઘોડાઓ બાંધેલા હતા ત્યાં લઈ ગયા અને કીધું, ગઢવી આમાંથી જે હાથ મૂકો એ તમારો. ગઢવીએ પોતાની પ્રસન્નતા અનુસાર એક અશ્વ પસંદ કર્યો અને કીધું, ચાપરાજવાળા આ. ચાપરાજવાળાએ કીધું, આપ્યો. ગઢવીએ કીધું, પણ મારે થોડુંક અહીંયા કામ છે, જ્યારે હું પાછો જઈશ ત્યારે આ લઈ જઈશ. આવું કંઈ ગઢવી પોતાના કામે ગયા. આ બાજુ કંઈક ધીંગાણું યુદ્ધ થયું અને ચાપરાજવાળા મૃત્યુ પામ્યા. આ સત્ય પ્રસંગ છે, બહુ લાંબો વર્ષ નથી થયા, 250-300 વર્ષની જ વાત છે. ચાપરાજવાળાનું મૃત્યુ થયું. જે તે સમય વ્યતીત થયા બાદ ગઢવી આવીને કીધું એભલવાળાને કે બાપુ ચાપરાજ ક્યાં? એટલે દરબારે કીધું, ગઢવી ચાપરાજવાળા તો ભગવાનના નીચ ધામમાં ગયા છે, પણ એમણે જે વચન આપ્યું છે એ અશ્વ તમારો અહીંયા સાઈડ બાંધી રાખેલો છે, એક બાજુ તમે લઈ જાઓ. તો કે નહીં, હું એ અશ્વ ન લઉં. કેમ? તો કે મને વચન આપ્યું હતું ચાપરાજવાળાએ, જો ચાપરાજવાળો મને આપે તો જ હું અશ્વ લઉં. હવે એભલવાળા કે ભાઈ જે આ દુનિયામાં નથી, ઘણી આજીજી કરી પણ ગઢવી ન માની. અંતે ચાપરાજવાળા અને એભલવાળા મા ભગવતીના પરમ ઉપાસક મા ભગવતીના મંદિરમાં જઈને માની અંદર આજીજી કરી અને અંતે તો હાથની અંદર તલવાર લઈ અને માના ચરણે મસ્તક ધર્યું કે માં, આજ જો તું મારી લાજ નહીં રાખે તો આજ મસ્તક તારા ચરણમાં સમર્પિત. અને આ તો જગદંબા છે. ભક્તની વાર કરવા મા ભગવતીએ દિવ્ય તેજ દ્વારા કીધું, ચારણને કહેજે સવારનો પહેલો પ્રહર થાય અને નદી કિનારે આવે, નદી કિનારે ચાપરાજવાળો અશ્વ આપવા આવશે. બીજા દિવસની સવાર પહેલો પ્રહર, આખું રાજ્ય જોવા આવ્યું છે, ચાપરાજવાળો અશ્વ આપવા આવે. અને ખરેખર સવારનો પહેલો પ્રહર અને હાથની અંદર અશ્વની લાગ ધારવી અને ચાપરાજવાળો આપી અને ગઢવીને હાથો હાથ અશ્વાય. ગઢવીએ બિરદાવલી કરી. અશ્વ તો લીધો પણ એભલવાળાને કીધું કે હવે એભલવાળા તમારી હારે આવે. તો કે કેમ? તો કે તમે પ્રશ્ન ન કરો, મારી સાથે ચાલો. એભલવાળા કે ભલે ગઢવી. ગઢવીની સાથે એભલવાળા ચાલી નીકળ્યા. રાજસ્થાનના પ્રદેશમાં પહોંચ્યા એટલે એભલવાળાએ કીધું કે ચારણ, તમે મને લઈ જાઓ છો એનો વાંધો નથી, પણ શા માટે લઈ જાઓ છો એ હવે તો કહો. ત્યારે ગઢવીએ કીધું કે દરબાર સાંભળો, તમારા જે આ પુત્ર છે ચાપરાજવાળા, જેમણે મર્યા પછી અશ્વના દાન દીધા, આવા દીકરાની અમારે રાજસ્થાનમાં જરૂરિયાત છે.
તમને હું અમારા પ્રદેશમાં લઈ જઈશ, ત્યાં જઈ ત્યાંની સ્ત્રી સાથે તમારા લગ્ન કરાવીશ અને આવા સંતાન અમારા ઘરે થાય, અમારા રાજ્યમાં થાય, અમારા નગરમાં થાય, અમારા પ્રદેશમાં થાય. એ ભલવાળાએ કીધું, ચારણ તમે ભૂલ કરી. કેમ? તો કે સાંભળો, ચાપરાજ 1.25 મહિનાના હતા. હોળીનો દિવસ હતો. આખું ગામ નગર હોળીના કલરથી ગુલાલથી રમતો હતો. હું પણ ઘરે ગયો અને મેં ઠકરાણાની મજાક કરી, એને થોડો કલર લગાડ્યો. એટલે ઠકરાણાએ એમ કીધું, દરબાર થોભજો, ચાપો જાગે છે. એટલે મેં સરળતામાં કીધું, હજી ચાપો તો 1.25 મહિનાનો છે. અને એ જ સમયે મેં એને કલર લગાડ્યો, ગુલાલ ગાલે સ્પર્શ કર્યો અને ચાપરાજ વાળો પડખું ફેર્યો અને એનું એટલું અહમું લાગ્યું ને કે ઠકરાણા જીભ કરડી એ જ સમયે મરી ગઈ. સાહેબ, આવી માં હોય ને તો ચાપરાજ વાળા જેવા દીકરા થાય. ધરા અને ધાન ન નીપજે, કુળબિન માળું ન હોય, જેસલ જઠરા નીપજે જેનીમાં ઓથલ પદમણી હોય. બાકી એક ઢેઢ ગરોળી ભાળી અથવા તો વંદો ભાળી ઠેકડે ચડે બેડ ઉપર ચડી જાય, ત્યાં ચાપરાજ વાળા થાય. એની માટે માં હોવું જોઈએ. એમ એક બાજુ ગોકર્ણ મહાજ્ઞાની, અને અહીંયા નહીં, અહીંયા તો બધા બહુ સારા છે. આયા તો કોઈ વંદાથી ગરોળીથી બીતા નગર. એક ભાઈ સવારમાં બાથરૂમમાં જઈને અગરબત્તી કરતા હતા. એક હાથમાં ટંકો હોય ને એક હાથમાં અગરબત્તી. એટલે મેં કીધું, કેમ